જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? રાજસ્થાનનો બીજો દિવસ છે અને ઉદયપુરની એક મસ્ત મજાની રેસ્ટોરન્ટમાં અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. સૌથી પહેલાં તો કુલ્હણની ચા પી લીધી, કારણ કે મને તો એવું છે કે ચા ન પીવું ને ત્યાં સુધી આમ મજા જ ન આવે અને માથું દુખવા માંડે. તમને એવું હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો. પછી છોલે ભટુરે અને આલુ પરાઠાનો નાસ્તો કરી લીધો પેટ ભરીને બધાએ, કારણ કે બહાર નીકળ્યા હોય ને ત્યારે તો એવું હોય કે કાંઈ જમવાનું નાસ્તાનું કંઈ નક્કી ન હોય, એટલે જ્યાં મળે ત્યાં વ્યવસ્થિત નાસ્તો કરી લેવાનો. અને અહીંયા જો અમને રસ્તામાં વાંદરા દેખાણા તો આંસીબેને બધાને બિસ્કિટ આપ્યા. વચ્ચે અમે હલ્દી ઘાટી પણ રોકાણા હતા. અને જો આ બધા અમારા કાર ઉપર ચડી ગયા છે અને આંસીને કેટલી મજા આવે છે એ જુઓ તમે, કેટલી ખુશ થઈ ગઈ હતી. પછી હલ્દી ઘાટીમાં આવેલું છે મહારાણા પ્રતાપનું મ્યુઝિયમ, ત્યાં અમે મુલાકાત લેવા માટે ગયા અને ખૂબ જ સરસ જગ્યા છે. તો બસ બીજો દિવસ અમારો આવો રહ્યો અને અમે કુંભલગઢ જવા માટે નીકળી ગયા. આવજો.